બોલો શ્રી કષ્ટભંજન દેવાની જય. એટલે આ એસટી અમને બહુ ટેસ્ટી ન લાગી અને ઈ વાત ઉપર ઇનલને ખાવાનું મન થઈ ગયું છે ચોકલેટ પેસ્ટ્રી. વાહ 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 વાહ. ઇરશાદ નામ મસ્ત ગાઈઝ. અમીશા ધીસ સાઈડ એન્ડ વેલકમ. નામ લેવાનું હોય યાર. આ ઠીક મને ના પાડે છે કે તું તારો ઇન્ટ્રો બદલ, પણ હું નહીં બદલું. હું છું અમીશા અને મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે અને પાછળ બેઠા છે દાદા, એ પણ તમારું આ ચેનલમાં સ્વાગત કરે છે. વાગ્યા છે 4 અને અત્યારે મુશળધાર પણ નહીં પણ થોડોક વરસાદ આવી ગયો છે. માવઠાની અસર હતી એટલે માવઠાની અસર હતી એટલે વરસાદ એક ઝાપટું આવીને વયો ગયો છે. વાતાવરણ કરી દીધું છે ઠંડુ અને મને આવવા લાગી છે છીક. અને બંસીએ બનાવ્યા છે અમારા માટે મેગી પાસ્તા. લેટ મી શો યુ ધ પાસ્તા. યા પાસ્તા યમ્મી ઇન માય ટમી. હિન્લી જા હવે ક્લિનિક જા, વરસાદ આવ્યો એટલે રજાઓ ન પાડી દેવાની. હિન્લી જા ક્લિનિકે. જેવી રીતે માવઠું ખાલી 2 મિનિટનું હતું ને 2 મિનિટમાં વરસાદ આવીને જતો રહ્યો ને, એની જેમ જીવનમાં પણ જે દુઃખો આવે છે ને એ પણ બધા ટેમ્પરરી જ હોય છે, પરમેનન્ટ હોતા નથી. થોડીક ક્ષણોના જ મહેમાન હોય છે આ દુઃખ. અને ભૂરીનું એવું કેવું છે કે માવઠું આવીને જતું રહ્યું, તડકો આવી ગયો, પણ હિનલે જે રેપિડો બાઇક કરાવી હતી ને એ હજી આવી ગઈ. અત્યારે છે સાંજનો ટાઈમ અને હું છું અત્યારે ટેરેસ ઉપર. શું વાતાવરણ છે અત્યારનું, ઓહો હો, ગજબ લેવલનું વાતાવરણ છે. સંધ્યા ખીલેલી છે, ઓરેન્જીશ અને મજા આવે છે જોવાની. કેમ કે ડેઈલી કેવું થાય કે ઓફિસે હોય ડેઈલી આવા ટાઈમે તો ડાયરેક્ટ સવારે ગયા હોય સાંજના આવીએ તો આ બધું જે નજારો છે, આવું વાતાવરણ છે ને એ તો જોવા જ ના મળે ડેઈલી. આવું સેટરડે સન્ડેના ક્યારેક આવું ટાઈમ હોય ને એમાં બે આજે સેટરડે છે ને આજનું છે ને વાતાવરણ કંઈક અલગ છે. કેમ કે આજે સવારથી છે ને વાદળા હતા, એના લીધે વરસાદ જેવું મોસમ હતું ને એક અલગ વાતાવરણ હતું. અત્યારે મને ખરેખર છે ને ટેરેસ ઉપર આવીને બહુ મજા આવે છે આ બધું જોવાની અને એકદમ પીસફુલ વાતાવરણ લાગે છે. આમ અલગ લેવલની શાંતિ મળે છે અહીંયા. મને યાદ છે હું જે નાની હતી ને જ્યારે ઘરે છે ને હું ડેઈલી સાંજનો ટાઈમ થતો ને એટલે છે ને ડેઈલી ટેરેસ ઉપર જતી જોવા માટે બધું સાંજનું વાતાવરણ છે ને. કેમ કે મને છે ને આ ટાઈમ આમ બેસ્ટ લાગે. સાંજનો જે ટાઈમ છે ને કે એક અને વહેલી સવારનો ટાઈમ, એ બંને મજા જ આવે. સંધ્યા સાંજનો ટાઈમ જે છે ને બહુ એટલે બહુ મજા આવે. આ ટાઈમ પછી મેં છે ને આ મને દિવસો યાદ આવી ગયા આજે અત્યારે હું ઉપર આવી ને એના લીધે. મંદિર છે રાધા કૃષ્ણનું મંદિર, ત્યાં અત્યારે આરતી થઈ ગઈ છે ચાલુ, એટલે અહીંયા આરતી પણ સંભળાય છે મને. પહેલા છે ને મેં એવું વિચાર્યું હતું કે મેં વોકિંગ કરવું છે ને તો હું નીચે જાઉં, પછી મને યાદ આવ્યું મેં કીધું ટેરેસ ઉપર તો ઘણા ટાઈમથી આવી છું નહીં, તો અને આજે એમ ટાઈમ છે તો હું ટેરેસ પર જાઉં ત્યાં વોકિંગ કરું. આજે બનવાના છે ઘરે ભજીયા, એના માટે અમારે જવાનું છે બહાર. મરચાં, મેથી એટસેટ્રા લેવા માટે સામગ્રી તો બધી આવી ગઈ છે. હવે ભજીયા ખાઈ લીધા છે ને ભજીયાનું અને એનું શૂટ કરતાં બિલકુલ ભૂલી ગઈ હતી. કેમ કે હું ખાવામાં અને ભજીયા બનાવવામાં બિઝી હતી. મને યાદ જ નહોતું કે મારે વ્લોગ શૂટ કરવાનો છે. બહુ બધી જાતના ભજીયા બનાવ્યા હતા. બટેકાના દાપડા બનાવ્યા હતા, મરચાંની પટ્ટીવાળા, ટમેટાના, મેથીના ગોટા, બટેકાની ચિપ્સના ભજીયા, બધા ભજીયા બનાવ્યા હતા. મજા આવી ખાવાની. અને આજે રાતે થોડુંક વહેલું સૂવાનું છે કેમ કે કાલ સવારે ઉઠવાનું છે 3:30, બિકોઝ અમે લોકો જઈએ છીએ ક્યાં પણ ક્યાં જઈએ છીએ જોવા માટે તમે વિડીયોમાં બન્યા રહેજો. ગાઈઝ અમે લોકો ઉઠી તો ગયા હતા ટાઈમે, બટ નાવ વી આર વેઇટિંગ ફોર ધ બસ ટુ કમ. અને ઠંડી બહુ છે અત્યારે બહાર, શિયાળો હજી ગયો નથી કમ્પ્લીટલી. ફાઇનલી પહોંચી ગયા છીએ સારંગપુર. આવ્યા છે બાઇક પે અમે લોકો. મૂર્તિ ઢાંકી દીધી છે કે ઢાંકી દીધી છે ખબર પડતી નથી કાંઈ રે.
હો ગયે હે, મસ્ત દર્શન કરી લીધા, બેસી લીધું મંદિરમાં. હવે ભૂખ લાગી છે કેમ કે અમે લોકો છે ને 8 વાગે પહોંચી ગયા હતા. પછી ત્યારથી સવારથી કંઈ ખાધું જ નથી, પેટમાં કંઈક નાખવું પડશે. એ આ ઘરનો નાસ્તો આવી ગયો. જરાય મંદિર ઓલા મૂર્તિનું કામ આ ચાલુ હતું ને એટલે ઢાંકી હતી. તમે તો ધીમે ધીમે ઉઘડવા માંડી. સાચી વાત છે. તું શું કહેતી હતી? ગોપાળાનંદ સ્વામી કોણ હતા? એમ કોણ હતું? સ્વામી હતા. એ થોડાક બીજું, એ તો સ્વામી જોઈ ને. પણ કેવા સ્વામી? એ તો તને ખબર કેવા સ્વામી, અમને નથી ખબર. આઈડિયા ઠીક એવું છે. ખોટું કાંઈ બોલાય નહીં, હવે વિવાદ થઈ જાય પાછો. દર્શન થઈ ગયા. હવે વારો છે ઘનશ્યામ મહારાજના દર્શન કરવાની. એમને ત્યાંથી મંદિરની બહાર નીકળીને પાછળની સાઈડ છે ને આખું બીજો જ એક સમાધિ છે પ્રમુખ સ્વામી મહારાજની. પછી ઘનશ્યામ મહારાજજીનું મંદિર છે. ગાઈઝ હવે ફોનમાં બેટરી છે નહીં, 7% છે. હવે ખબર નહીં હું શું કરું. પૈસા લગા. બહુ મજા આવે. બહુ મજા આવી. એવું જ રહેવાનું યાર. ફોટો પાડી વેલા મળે તમે એવું કરો. ફોટો પાડવો ને આપકો કૈસા બહુ જ મજા આવ્યા. દાદાના દરબારમાં કોને મજા ના આવે. જય દાદા. જય દાદા. દાદા છે તો આપણે છીએ. સાચી વાત છે. તડકે બેહો ને તો તડકો લાગે અને છાયા બેહો ને તો ઠંડી લાગે. શું કરવાનું? મોડું ખાવાનું નહીં, મોડું ખવડાવવાનું નહીં. હો બસ હવે ઘરે જવાનો વારો છે. દર્શન થઈ ગયા ને હવે બસ બસની રાહ જોઈએ છીએ ભર તડકાના. ફાઇનલી ભાઈ થાકેલા પાકેલા મોઢા અમે લોકો ઘરે આવી ગયા છીએ. પણ થાક લાગ્યો છે બહુ. ખાલી અડધો દિવસનું કામ હતું, અડધો દિવસ ફરવાનું હતું, પણ તોય થાકું કામ લાગ્યો. એસટી બસમાં ગયા હતા એટલે તડકો હતો એટલે. બાકી એસટીમાં સવારે ગયા હતા ત્યારે કેમ ન લાગ્યો. એટલે આ એસટી અમને બહુ ટેસ્ટી ન લાગી. અને એ વાત ઉપર ઇનલને ખાવાનું મન થઈ ગયું છે. ચોકલેટ પેસ્ટ્રી. વાહ 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 વાહ. ઇરશાદ બોલો શ્રી કષ્ટભંજન દેવાની જય. જીવન આળસુ બની ગયું છે ને કે ખાલી અહીંયાથી 2 સેકન્ડ ચાલતા જ મને સામે પ્લગ દેખાય છે અને 5% જ બેટરી છે ફોનમાં. તોય મને અહીંથી ચાલીને ત્યાં જઈને ફોનને ચાર્જિંગમાં મૂકવાનું મન નથી થતું. આટલું છે ને, આટલી હદ સુધી છે ને આળસુ પણ આવી ગયું છે. એ બધું તો ઠીક. પણ થોડીક વાર પહેલાં એક મસ્ત સીન થયો. તેમાં બંસીએ એવું કીધું કે એક ટ્રેનનું એક્સિડન્ટ થયું છે અને થોડીક વાર પહેલાં જઈને છે ને ગોપાલના ઓલા પ્લેન આવે ને એ ખાધા હતા. તો ઋતા કે તે તો એ કહે છે ને પ્લેન ખાધા હતા, તમારી ટ્રેનનું એક્સિડન્ટ ક્યાંથી થઈ ગયું? લેમ જોક હતો. કાંઈ વાંધો નહીં. બીજો એક હજી એક કહી દઉં. એને એવું કીધું કે આજનો દિવસનો રવિવાર છે ને એ જાતો જ નથી કોઈ વાતે, કે ટાઈમ જ નથી નીકળતો. અહીંયા અમારો રવિવાર આખો નીકળી ગયો, ટાઈમ ન હોય તો, પણ એનો ટાઈમ નથી જાતો. બોલો શું કરવાનું? તો નાના હતા ત્યારે આવા કોઈ રમકડા નહોતા રમવાના. આપણે હું રમતા શેનાથી રમતા નાના હતા ત્યારે? ધર્મજા જેવડા હતા ત્યારે લગી ઠેરી આવે એનાથી અમે ઠેરી કહેતા. પછી છાપ ઓલી માચીસના ઓલા ખોખા ભેગા કરવાના. ઓહો પછી ટાયર ફેરવતા. બીજું શું કરતા? હંતા કુકડી ને એવું બધું ફિઝિકલ ગેમ રમતા. આવી તો કઈ બહુ ઓછી હતી.